મહેસાણામાં પીએમજીના દર્દી પાસે પૈસા વસૂલતી હોસ્પિટલોને પેનલ્ટી લગાવાઈ છે। રિપોર્ટ સહિતના રૂપિયા લેનારી 4 હોસ્પિટલોને પેનલ્ટી લગાવાઈ છે। મહેસાણાની લાયન્સ હોસ્પિટલ, કડીની ભાગ્યોદય હોસ્પિટલ, મહેસાણાની શંકુસ હોસ્પિટલ, વિસનગરની નૂતન હોસ્પિટલને પેનલ્ટી લગાવાઈ છે। તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી લીધેલી રકમના 5 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે વસૂલાશે। અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ અપાઈ છે। પીએમજેવાય અંતર્ગત હોસ્પિટલો જે છે તે દર્દીઓ પાસેથી પૈસા વસૂલતી હોવાની જે છે તે ઘટના મહેસાણામાં સામે આવી છે। મહેસાણાની જે છે તે 4 જેટલી હોસ્પિટલો કહી શકાય કે પીએમજેવાય અંતર્ગત જે છે તે દર્દીઓ જોડેથી પૈસા વસૂલ્યા હતા। ત્યારબાદ સમગ્ર મામલે જે છે તે જિલ્લા આરોગ્ય તંત્ર જે છે તે આવા હોસ્પિટલ તંત્ર સામે લાલ આંખ કરી છે। મુખ્ય વાત કરીએ તો રિપોર્ટ સહિતના રૂપિયા જે છે તે હોસ્પિટલોમાં લેવામાં આવતા હતા। પીએમજેવાય અંતર્ગત કોઈ પણ પ્રકારનો એક રૂપિયો પણ જે છે પેશન્ટ પાસેથી લેવાનો નથી હોતો, પરંતુ આ 4 હોસ્પિટલો જો મુખ્ય વાત કરીએ તો મહેસાણાની આ લાયન્સ હોસ્પિટલ, કડીની ભાગ્યોદય હોસ્પિટલ, મહેસાણાની શંકુસ હોસ્પિટલ અને વિસનગરની નૂતન હોસ્પિટલ દ્વારા જે છે તે દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા। રિપોર્ટ સહિતના જે છે તે કામગીરી માટે પૈસા લેવામાં આવ્યા હતા। સમગ્ર મામલે હાલમાં તો તમામ જે હોસ્પિટલોને નોટિસ પણ આપવામાં આવી છે અને સાથે સાથે તેની પાસે પેનલ્ટી વસૂલ કરવા માટે પણ જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુખ્ય વાત કરીએ તો કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસે 1,10,410 જેટલી પેનલ્ટી વસૂલ કરવામાં આવશે। સાથે સાથે લાયન્સ હોસ્પિટલ પાસેથી 65,435 પેનલ્ટી વસૂલ કરાશે અને વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી 45,850 જેટલી પેનલ્ટી વસૂલ કરવામાં આવશે અને શંકુસ હોસ્પિટલ પાસેથી 57,000 પેનલ્ટી જે છે તે વસૂલ કરવામાં આવશે। મુખ્ય જો વાત કરીએ તો આ 4 હોસ્પિટલો દ્વારા જે પેશન્ટો જોડેથી જે રિપોર્ટ સહિતના વસ્તુના જે પૈસા લેવામાં આવ્યા હતા તેની 5 ગણી પેનલ્ટી હાલમાં તો આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે વસૂલવાની તેમને નોટિસ પણ આપવામાં આવી છે। સાથે સાથે દર્દીઓ પાસેથી જે પૈસા લેવામાં આવ્યા હતા તે દર્દીઓને પરત અપાવવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે 6 ગણા પૈસા કુલ જે છે તે હોસ્પિટલ તંત્ર દ્વારા જે છે તે તેને ચૂકવવા માટેની જે છે વાત આપવામાં નોટિસ પણ આપવામાં આવી છે। સાથે સાથે 15 જેટલી હોસ્પિટલો જે ધારાધોરણ મુજબ જે પીએમજેવાય અંતર્ગત ધારાધોરણ મુજબ જે છે તે કામગીરી નથી, મેન પાવર નથી, જે છે તે સ્ટ્રક્ચર તેનું નથી, તે મામલે પણ જે છે તે તેને 15 જેટલી હોસ્પિટલોને હાલમાં નોટિસ આપવામાં એટલે કહી શકાય કે હાલમાં પીએમજેવાય અંતર્ગત જે ખાનગી હોસ્પિટલો છે માં પણ જે છે તે આ રાજ્ય જે આરોગ્ય વિભાગની જે છે તે કામગીરીથી હાલમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ પણ જે છે તે જોવા મળ્યો છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।